ચૂંટણીમાં આ વખતે સૌ કોઈની નજર સૌરાષ્ટ્ર ઉપર હતી અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણનું એપિસેન્ટર રાજકોટ ઉપર હતી। વાત કરીએ રાજકોટમાં અત્યારે હાલ શું માહોલ છે, ખરેખર રાજકોટમાં જે રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી હતી એ મહેનત આમ આદમી પાર્ટીની ફળી છે કે નહીં, ભારતીય જનતા પાર્ટીની લીડ ચાલી રહી છે, અત્યારે કોંગ્રેસની શું પરિસ્થિતિ છે, તેની સાથે રાજકોટનું શું પરિણામ, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 26મી તારીખે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન થયું હતું। આજે મતગણતરી ચાલી રહી છે ત્યારે રાજકોટની અંદર ક્યાંક આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જે નજર હતી એ ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાનું જે સપનું હતું તે અહીંયા રોડાતું જોવા મળી રહ્યું છે, કારણ કે રાજકોટની અંદર આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી। વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસને ખાલી એક જ વોર્ડ મળ્યો છે, એના સિવાય આખા રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને અત્યારે હાલ રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ લીડથી ચાલી રહી છે। આપણે જોયું હતું કે જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે એમની સીધી જ નજર વિસાવદર સિવાય રાજકોટ ઉપર પણ હતી, માન્યું સુરત ઉપર પણ હતી। સુરતમાં પણ કંઈક પરિસ્થિતિ અત્યારે આવી જ જોવા મળી રહી છે। મનોજ સોરઠિયા પણ હાર તરફ હતા, ત્યારે હવે આમ આદમી પાર્ટીને રાજકોટમાંથી પણ એક સૌથી મોટો ફટકો પડ્યો છે, કારણ કે રાજકોટમાં આમ આદમી પાર્ટીની એક પણ બેઠકો આવી નથી, ફક્ત ને ફક્ત કોંગ્રેસની જે અમુક બે ચાર એવી સીટ છે તે અહીંયા જોવા મળી રહી છે પરિણામ સુધીમાં। પણ અત્યારે હાલ ઓલ ઓવર રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય છે તે જોવા મળી રહ્યો છે। ભાજપને રાજકોટનું ફેક્ટર કેટલું મહત્વનું છે એના લઈને કામ કરવામાં આવે ને એને લઈને વાત કરવામાં આવે તો આપણે અવારનવાર સાંભળતા આવ્યા છે કે પરસોત્તમ રૂપાલા સહિતના જે નેતાઓ છે એ દરેક લોકો રાજકોટની અંદર જનસભાઓ કરતા આવ્યા છે। આપણે જોયું હતું કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે એ દરેક લોકો સૌરાષ્ટ્રના રાજકોટના પ્રવાસે ગયા હતા, કારણ કે રાજકોટની અંદર ઘણા બધા એવા લોકો છે જે આજે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીની મહેનત છે તે ક્યાંક રંગ લાવી હોય એવું લાગી રહ્યું છે। બીજી તરફ આમ આદમી પાર્ટી જે રીતે કહેતી હતી કે આ વખતે રાજકોટમાં ક્યાંક તેમનો ભવ્ય વિજય થઈ શકે છે, પણ આમ આદમી પાર્ટીનું આજે સૌરાષ્ટ્રના રાજકોટનું સપનું છે તો અહીંયા રોડાતું હોય એવું લાગી રહ્યું છે। અત્યાર સુધીના બેઠકોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી આગળ ને આગળ લીડ કરી રહી છે અને આખા રાજકોટની અંદર કોંગ્રેસ સિવાય અત્યારે હાલ વિપક્ષમાં આમ આદમી પાર્ટી 0 પર છે, પણ ભારતીય જનતા પાર્ટીની લીડ ચાલી રહી છે એવી પણ અહીંયા માહિતી સામે આવી રહી છે। અને ભારતીય જનતા પાર્ટી માટે જો 2027માં સારી રીતે જીતવું હોય તો રાજકોટ ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે, કારણ કે રાજકોટની અંદર જ્ઞાતિ સમીકરણ પણ ખૂબ મહત્વનું છે અને રાજકોટમાં જે પાટીદારની આખી એક વસ્તી આવેલી છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક તેમના જે મતો છે એ પણ ભાજપ માટે એટલા જ જરૂરી છે। એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીનો રાજકોટનો દાવો તો ખોટો પડ્યો છે, પણ ભારતીય જનતા પાર્ટીનો રાજકોટમાં ક્યાંક પ્રચંડ વિજય થઈ શકે છે એવી શક્યતાઓ છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।